હવે હું સિસ્ટર આયડાને વિનંતી કરીશ કે આપ બ્લુ હાઉસ કેપ્ટન પરમાર વિજયા, વાઇસ કેપ્ટન માણેક અક્ષા તેમજ ગ્રીન હાઉસ કેપ્ટન શેખ અલ્ફીજા, વાઇસ કેપ્ટન દેગડા કૃષ્ણને બેચ પહેરાવશો. સામે બેઠેલા વિદ્યાર્થીઓ વાંચન કરશે. સાવધાનમાં પહેલા બેસો. જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા પાટી. આજે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના આરામભડા ગામે આવેલ વિદ્યા જ્યોતિ ગર્લ્સ હાઈસ્કૂલ અને માંથી આપણે અત્યારે ત્યાં વિવિધ કાર્યક્રમોનું સેરેમની કાર્યક્રમ દ્વારકા ટુડેના માધ્યમથી અત્યારે આપણે સૌ લાઈવ જોઈ રહ્યા છીએ. ખાસ કરીને બાળકો અને એમાં વિદ્યાર્થીનીઓ એનો ઉત્સાહ વધે તે માટે આપણે દ્વારકા ટુડે લાઈવથી જોડાયા છીએ. આપ સૌને અપીલ કે આ લાઈવ લિંકને આપ વધુમાં વધુ શેર કરજો. વિદ્યા જ્યોતિ ગર્લ્સ હાઈસ્કૂલ આરામભડા ઇન્સ્ટોલેશન સેરેમની આપણે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ લાઈક કરજો. મિત્રો, આ શાળાની બે બાબતો ખાસ ધ્યાન આકર્ષણ છે. ખાસ તો એવા વિસ્તારમાં શાળા આવેલી છે કે જ્યાં આજથી 25-30 વર્ષ પહેલાં શિક્ષણનું સ્તર ખૂબ ઓછું હતું અને એ સમય દરમિયાન આ વિદ્યા જ્યોતિ હાઈસ્કૂલનું દ્વારકા તાલુકાના આરામભડા ગામે પાયો પડ્યો અને ત્યારથી કરીને અત્યાર સુધી આ શાળાનું મેનેજમેન્ટે ક્યારે પણ પાછળ ફરીને જોયું નથી. લોઅર કેજીથી શરૂ થયેલી આ શાળા આજે 12મા ધોરણ સુધી વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ નહીં પરંતુ શિક્ષણ સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ અને બાળકોમાં, વિદ્યાર્થીઓમાં ખાસ કરીને જીવનને લગતા ઘણા બધા આદર્શ પ્રયાસો અને ખાસ કરીને એ સ્લમ વિસ્તારના બાળકો માટે જાણે કે
ખારા પાણીમાં એક મીઠી વીરડી હોય. આપણે આ શાળા વિશે વાત કરશું ત્યાં સુધી તમે આ નાની નાની જે કંઈ બાળાઓ છે, ખાસ કરીને વિદ્યાર્થીનીઓ છે, એમના માટે, કારણ કે લોઅર કેજીથી 12 ધોરણ સુધી વિદ્યાર્થીનીઓ માટે છે અને લોઅર કેજીથી 8 ધોરણ સુધી છોકરાઓ માટે છે. એટલે કે ખાસ કરીને સરકારનો જે કાર્યક્રમ છે બેટી પઢાઓ બેટી બચાવો, એનો જે સાચી રીતે ચરિતાર્થ થતું હોય તો તે વિદ્યાજ્યોતિ ગર્લ્સ હાઈસ્કૂલમાં, કારણ કે અહીં લોઅર કેજીથી ધોરણ 12 સુધી વિદ્યાર્થીનીઓ માટે ખાસ કરીને એક એવી હાઈસ્કૂલ, એક એવી શાળા, એક એવું શૈક્ષણિક સંકુલ કે જે વિના સંકોચે વાલીઓ પોતાની દીકરીઓને ભણવા માટે મોકલી શકે. ઘણા બધી વિશેષતાઓ છે આ શાળાની, પછી આપણે વિગતે ચર્ચા કરશું. અત્યારે આપણે આ કાર્યક્રમ જોઈએ. વિનંતી કરીશ કે તેઓ બેચ પહેરાવશે. શાળામાં અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ હાઉસીસ છે. યલો હાઉસ છે, ગ્રીન હાઉસ છે, બ્લુ હાઉસ છે, રેડ હાઉસ છે. એવી રીતે તેના કેપ્ટન, હાઉસ કેપ્ટન, આ ઉપરાંત જે સ્કૂલ ક્લાસમાં કેપ્ટન હોય તે અલગ અલગ વિદ્યાર્થીનીઓને આજે બેઝ સેરેમની, ઇન્સ્ટોલેશન સેરેમની આ કાર્યક્રમ છે અને દ્વારકા ટુડે ખાસ આપના માટે આજનો આ વિશેષ કાર્યક્રમ લઈ આવ્યું છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના અને શાળાના જે પણ સંચાલકો છે તેમનો જે પ્રયાસ છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ સુંદર પ્રયાસને વેગ મળે તે માટે દ્વારકા ટુડેની આ લિંકને વધુમાં વધુ શેર કરજો મિત્રો. અત્યારના જમાનામાં શિક્ષણ ખૂબ મોંઘું થતું જાય છે અને ખાસ કરીને મેટ્રો સિટી, મોટા શહેરોમાં શિક્ષણ ખૂબ મોંઘું છે, ત્યારે ખૂબ જ નજીવી ફી અને ગ્રહણ કર્યા બાદ શાળાના ખૂબ સારું શિક્ષણ 25-26 માટે નિયુક્ત પામેલા તમામ કેબિનેટ મેમ્બર્સ શપથ ગ્રહણ કરશે. 10 ધોરણ અને 12 ધોરણનું 90%, 100% રિઝલ્ટ આવેલું છે એવી આ શાળા. શિસ્ત અને અનુશાસન માટે પ્રખ્યાત અને ખ્યાતનામ એવી આ વિદ્યાજ્યોતિ હાઈસ્કૂલનું શપથવિધિ આપણી શાળાનું નામ રોશન કરવા શું તમે અમને સાથ સહકાર આપીશો? હા, અમે તમને સાથ સહકાર આપીશું. નાના નાના ભૂલકાઓ અને તેમનું શિસ્ત અને અનુશાસન આંખે વળગે એવું છે મિત્રો.
रस्तो प्लीज। परेड एक साथ कदम ताल शुरू करेंगे शुरू कर શાળાના 10 વર્ષના કેબિનેટ મેમ્બર આ નવા નિમાયેલા કેબિનેટ મેમ્બર્સને પોતાની જવાબદારી સહિત ધ્વજ અર્પણ કરશે। હેડગર્લ અને તમામ કેપ્ટનોએ ધ્વજનો સ્વીકાર કરી લીધો છે અને શાંત સાથે પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન થઈ ગયા છે। આ સાથે તેઓ પોતાના હાઉસ સાથે ફરે છે। परेड एक साथ कदम ताल शुरू करेंगे शुरू कर परेड एक साथ सामने से ખૂબ સરસ પરેડ શરૂ થઈ ગઈ છે ત્યારે સૌ પ્રથમ વિદ્યાલયની શાળાની હેડગર્લ, સેક્રેટરી, ફર્સ્ટ કેપ્ટન, ફર્સ્ટ વાઇસ કેપ્ટન તાલની સાથે આગળ વધી રહ્યા છે। રેડ હાઉસ એટલે સેન્ટ મધર ટેરેસા હાઉસ ના વિદ્યાર્થીઓ પોતાના કેપ્ટન અને વાઇસ કેપ્ટન સાથે તાલ સાથે તાલ મિલાવી આગળ વધી રહ્યા છે। ત્યારબાદ લો હાઉસ કેપ્ટન એટલે કે લો હાઉસ એટલે કે સેન્ટ મેરી હાઉસ ના વિદ્યાર્થીઓ પોતાના કેપ્ટન અને વાઇસ કેપ્ટનની સાથે કદમ મિલાવી આગળ વધી રહ્યા છે। ત્યારબાદ ગ્રીન હાઉસ એટલે કે સેન્ટ આન્સ હાઉસના વિદ્યાર્થીઓ પોતાના કેપ્ટન અને વાઇસ કેપ્ટનની સાથે આગળ વધી રહ્યા છે। અંતમાં યેલો એટલે કે સેન્ટ જોસેફ હાઉસના વિદ્યાર્થીઓ પોતાના કેપ્ટન અને વાઇસ કેપ્ટન સાથે તાલની સાથે તાલ મિલાવી આગળ વધી રહ્યા છે। ચારે હાઉસના વિદ્યાર્થીઓ સુંદર મજાની પરેડ કરી રહ્યા છે અને પોતાના હાઉસની શાન વધારી રહ્યા છે। મિત્રો આ દીકરીઓ ખૂબ સરસ પરેડ કરી રહી છે ત્યારે આપણે તેમને બિરદાવીએ અને દ્વારકા ટુડેની આ લિંકને વધુમાં વધુ શેર કરીએ। ખૂબ સુંદર મજાની જેને આપણે ભારતનું ભાવિ જેને આપણે કહી શકીએ અને આ બાળકીઓ ખૂબ ડિસિપ્લિન
અને પોતે શીખેલું જે જ્ઞાન છે તેને સરસ રીતે પ્રસ્તુત કરી રહ્યા છે. ત્યારે દ્વારકા ટુડેની લિંકને વધુમાં વધુ મિત્રો આપ શેર કરો. વિદ્યાજ્યોતિ ગર્લ્સ હાઈસ્કૂલનું ખૂબ મોટું આ પટાંગણ, અને પટાંગણમાં આજે પોતાના હાઉસ સાથે કલા ઇન્સ્ટોલેશન સેરેમની, તેમાં રેડ હાઉસ, ગ્રીન હાઉસ, બ્લુ હાઉસ અને યલો હાઉસની ત્યારબાદ દીકરીઓએ ખૂબ સરસ મજાની આજ પરેડ કરી રહી છે. આપ જોઈ શકો છો. ચારે હાઉસ પોતાની આન, બાન અને શાન સાથે પોતાના હાથ પર વધારી રહ્યા છે. યલો હાઉસ સલામી આપી રહ્યા છે. શાળાની હેડ ગર્લ, સેક્રેટરી, સ્પોર્ટ્સ કેપ્ટન તેમજ વાઇસ સ્પોર્ટ્સ કેપ્ટને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. રેડ હાઉસે પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. બ્લુ હાઉસ, ગ્રીન હાઉસ અને યલો હાઉસ પોતાના હાઉસ સાથે સ્થાન પર પહોંચવા મારી સાથે અત્યારે વધી રહ્યા છે. પૂજા રઘુવંશી, આર રાજેશ, રાજશેખા, જગદીશભાઈ ભાણખણિયા, હીરાબા માણે, દેવાભાઈ વારવરિયા, પટેલ ભીમા, સમીર ગુહા, સંજય બોરદેકર, રવિન્દ્રસિંહ બગાઈ, નંદલાલ દત્તાણી, ભરતભાઈ બાંપી, આહિર પરબતભાઈ, તૃપ્તિ સોની, જગદીશભાઈ કુમાવત, સૌ મિત્રો દ્વારકા ટુડેના લિંકને શેર કરજો, વધુમાં વધુ લોકો જોડાઈ શકે આપણી સાથે. કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ, જય માતાજી આપ લખી શકો છો. ખૂબ સુંદર મજાની આજની આ વિદ્યાજ્યોતિ ગર્લ્સ હાઈસ્કૂલ આરામડા, દેવભૂમિ દ્વારકા. एक साथ प्रतिज्ञा के लिए तैयार। परेड एक साथ प्रतिज्ञा शुरू करेंगे। शुरू कर। हमारो देश है, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા આપું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. જય હિન્દ. જૈસે થે. સુંદર પરેડ કર્યા બાદ ચારે હાઉસ તેમજ હેડ ગર્લ સેક્રેટરીએ પોતાની જવાબદારી સંભાળી લીધી છે. તો આજના આ કાર્યક્રમને
પૂર્ણાહુતિ તરફ લઈ જવા માટે તેમજ આજના કાર્યક્રમના અમારા જે હાઉસે જે પ્રેરણાબેન શર્માને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમ તેમજ અમારી શાળાની કેપ્ટન વિશે બે શબ્દો કહીશો. ભરતભાઈ ગુકાણી, અંબિકેશ પંડ્યા, અશુ કવા, અશ્વિનભાઈ સાકરિયા. એકદમ ખુશીનો દિવસ છે કે બધાએ પોતાની જવાબદારી ખૂબ જ સરસ રીતે નિભાવી અને કનેક્ટ પણ એકદમ ખૂબ જ સુંદર રીતે કરી. હવે હું જે પ્રોગ્રામ છે અને મને જે આમંત્રિત કરી છે એ બદલ હું સિસ્ટરનો આભાર માનવા ઈચ્છું છું. આભાર આપનો માને એટલો ઓછો છે. આશા હતી એક પાણીના ગ્લાસની અને દરિયો આપી દીધો છે. જોઈતો હતો ધરતીના ટુકડા જેટલો પ્રેમ, પણ આપે તો આકાશ જેટલો પ્રેમ આપી દીધો. આજના શપથવિધિ કાર્યક્રમમાં મને એક મુખ્ય અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરી મને માન સન્માન આપવા બદલ તેમજ આજના કાર્યક્રમમાં નવા નિમાયેલા કેબિનેટ સભ્યોને સન્માનિત કરવા બદલ મને સુવર્ણ તક આપી તે બદલ હું માનનીય મેનેજર શ્રી ડોક્ટર મોતી, આદરણીય પ્રિન્સિપાલ સિસ્ટર મીનાક્ષી, સિસ્ટર આઈદા, તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ વર્ષ દરમિયાન નિમાયેલા કેબિનેટ મેમ્બર્સને તન અને મનથી તેમજ નિષ્ઠાપૂર્વક તે એમની ફરજ બજાવે અને શાળાના દરેક કાર્યમાં સહાય આપે તેવી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ પ્રવીણાબેન. હવે હું શાળાના શિક્ષક શ્રી નાગેશ્વરને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જાય. આજરોજ યોજાયેલ આપણી શપથવિધિ પ્રોગ્રામના મુખ્ય મહેમાન શ્રી શિક્ષિકા પ્રવીણાબેન પરમાર, આદરણીય મેનેજર શિક્ષક ડોક્ટર જ્યોતિ તેમજ આદરણીય પ્રિન્સિપાલ શ્રી સિસ્ટર મીનાક્ષી તથા આદરણીય શિક્ષક શ્રી આયડા, માનનીય વાલીગણ અને મારા વાલા બાળકો, અહીં ઉપસ્થિત રહી પ્રોગ્રામને અનુરૂપ દરેક પ્રવૃત્તિ અને પ્રોગ્રામમાં તમારો કિંમતી સમય આપી નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તેમજ પ્રોગ્રામમાં સહાયક શિક્ષકો, બાળકો તેમજ શાનદાર બહેનોએ પ્રોગ્રામના આયોજનમાં સહાય કરી તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અંતે એટલું જ કહીશ, આશીષ આપી અઢળક અજવાળિયો અવસર શાળાનો સાથી શુભચિંતક અને વાલી ગણો ખૂબ ખૂબ આભાર તમારો. परेड एक साथ विसर्जन करेंगे, विसर्जन कर. પકડી જાતો ખાલી પૂછ્યું ખાલી પકડી.
મિત્રો, આજે વિદ્યાજ્યોતિ ગર્લ્સ હાઈસ્કૂલ આરંભડા ઇન્સ્ટોલેશન સેરેમની અને વિદ્યાર્થીનીઓ, ખાસ કરીને આ વિદ્યાજ્યોતિ હાઈસ્કૂલનું મુખ્ય જે ધ્યેય છે કે ખાસ કરીને બાળકીઓ માટે ખૂબ સુંદર મજાનું શિક્ષણ તો છે જ, સાથે સાથે જે અન્ય પ્રવૃત્તિઓ છે, ખાસ કરીને ખેલકૂદથી માંડી અને આ તમામ પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે આ શાળામાં થઈ રહી છે. અને આ શાળા વિશે આપણે શાળાના શિક્ષકોને શાળાની જે પ્રવૃત્તિ છે, કેટલા ધોરણ છે, કેવી રીતે છે, શું છે તે આપણે પૂછશું અને તે પણ માહિતી લેશું. ખાસ કરીને જ્યારે બાળક નાનું હોય, લોઅર કેજીથી કરી અને અપર કેજી, ત્યાર પછી સ્ટાન્ડર્ડ 1 થી ધોરણ 12 સુધી દીકરીઓ માટે અને લોઅર કેજીથી પહેલા ધોરણ સુધી, લોઅર કેજીથી 8 ધોરણ સુધી બાળકો માટે, એમ આ શાળામાં જે પણ એજ્યુકેશન આપવામાં આવે છે. अभी जागू તમે બોલી લ્યો ને આવો. મિત્રો, શાળાના શિક્ષિકા છે આપણી સાથે, ભાવનાબેન, અને ખાસ કરીને આજેનો જે પ્રોગ્રામ અને જે વિદ્યાજ્યોતિ ગર્લ્સ હાઈસ્કૂલની પ્રવૃત્તિ ઉપરાંત કેટલા ધોરણ સુધી છે દીકરીઓ માટે, દીકરાઓ માટે, અને ખાસ કરીને વિદ્યાજ્યોતિ જે હાઈસ્કૂલ છે, બીજી જે ઘણી જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં કેમાં જુદી પડે છે, બીજા નંબરની અંદર ધોરણ 10 અને 12નું કેવું રિઝલ્ટ આવે છે, બધું જણાવશો. નમસ્કાર, હું વિદ્યાજ્યોતિ સ્કૂલની શિક્ષિકા તરીકે આપને જણાવવા માંગીશ કે અમારી શાળા વિદ્યાજ્યોતિ દર વર્ષે નવી ને નવી પ્રગતિ કરીને આગળ વધી રહી છે. ત્યારે ધોરણ 10નું રિઝલ્ટ 97.85% અને ધોરણ 12નું રિઝલ્ટ 100% આવેલ છે. અને આવીને આવી પ્રગતિ હંમેશા અમારી શાળા કરતી રહે.
કેટલા ધોરણથી કેટલા સુધી દીકરીઓ માટે છે, દીકરાઓ માટે, અને ખાસ કરીને અત્યારે લગભગ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? અત્યારે અમારી શાળામાં નર્સરીથી ધોરણ 12 સુધી વિદ્યાર્થીનીઓ એટલે કે બહેનો માટે છે, અને બાળકો એટલે કે બોયઝ માટે ધોરણ નર્સરીથી 8 ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે, અને લગભગ અમારી શાળામાં 2000 જેવી સંખ્યા ઉપલબ્ધ છે અત્યારે. આજના કાર્યક્રમનો હેતુ બાળકો છે તે ડિસિપ્લિન શીખે, તમામ જવાબદારીઓ નિભાવતા શીખે અને શાળામાં મેનેજમેન્ટ જળવાઈ રહે, તે જ હેતુ છે. ધન્યવાદ. તો મિત્રો, આ હતા શાળાના શિક્ષિકા, અને ખાસ કરીને આજે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી તમે જે રીતે મોટી સંખ્યામાં ખાસ કરીને જે દીકરીઓ છે અને પોતાનું જે ડિસિપ્લિન અને ખાસ કરીને એ શાળાનું વાતાવરણ અને એ આજે જે ઇન્સ્ટોલેશન સેરેમની હતું તેમાં આપણે અત્યારે જોયું. દ્વારકા ટુડેને વધુમાં વધુ લાઈક કરો, કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ, જય માતાજી લખો. રશ્મિત પટેલ, જય દ્વારકાધીશ. દેવરાજભાઈ આથલ, મનસુખભાઈ, નિલેશભાઈ, પ્રીતિ ગોહેલ, દિવ્યેશભાઈ પાટેલિયા, ભરતભાઈ ગોકાણી, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. અને આ લિંકને આપ આપના ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો, તેના માટે આપને ખાસ અપીલ. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાભા ભાટી, સૌ મિત્રોને જય દ્વારકાધીશ.